શું તમને ખબર છે કે જ્યારે બી કોઈ માણસ નાઇટ શિફ્ટમાં કામ કરે છે તો તેની નાઇટ શિફ્ટ એની ઓરલ હેલ્થને બી અફેક્ટ કરે છે? તો આજનો વિડીયો એના માટે છે કે નાઇટ શિફ્ટ, નાઇટ ડ્યુટી, નાઇટ વર્ક, ભલે વર્ક ફ્રોમ હોમ હોય કે તમારી ઓફિસના પ્લેસ પર હોય, એ તમારી ઓરલ હેલ્થને કેટલું અફેક્ટ કરે છે. પહેલાં આપણે જાણીશું કે નાઇટ શિફ્ટથી ઓરલ હાઇજીન, ઓરલ હેલ્થમાં શું નુકસાન થઈ શકે. એક વસ્તુ કે રાતના ટાઈમે નેચરલી આપણું સલાઈવા પ્રોડક્શન ઓછું થઈ જાય છે, સલાઈવા ઓછું બને છે, મતલબ મોઢું તમારું ડ્રાય થાય છે. અને જે માણસ નાઇટ શિફ્ટ કરે છે દે યુઝ ટુ ઈટ. રાત્રે એ લોકોને જાગતા હોય એટલે એનર્જી માટે, કામ માટે કંઈ ને કંઈ ખાવાની જરૂર પડે, ટેવ પડે, અને મોસ્ટલી દે ઈટ જંક્સ, જેમ કે ચિપ્સ કે કોઈ ડ્રિંક, કોફી, એસિડિક બેવરેજીસ. એટલે જ્યારે સલાઈવા પ્રોડક્શન બી ઓછું થઈ રહ્યું છે અને તમે ડાયટ બી એ રીતનું લઈ રહ્યા છો કે ઇટ કોઝિસ કેવિટી, સડાની શરૂઆતો. બીજું, જ્યારે આપણે કહીએ છીએ કે 2 વાર બ્રશ કરો, સવારે અને રાત્રે સૂતી વખતે, પણ એક માણસ જ્યારે નાઇટ શિફ્ટમાંથી કામ કરી અને રાત્રે આવે છે ઘરે તો એટલો થાકેલો હોય છે કે મોસ્ટ ઓફ ડેઝ એ રાતનો બ્રશ કર્યા વગર જ સૂઈ જાય છે. અને અનધર પોઈન્ટ ઇઝ સ્ટ્રેસ લેવલ. ઇટ્સ અ સ્ટડી, રિસર્ચ કહે છે કે જે માણસો નાઇટ શિફ્ટમાં નાઇટ વર્ક કરે છે એમનું સ્ટ્રેસ લેવલ બી વધારે હોય છે. એટલે આ બધા ફેક્ટર્સ ઓરલ હાઇજીનને અફેક્ટ કરે છે. તો હવે આને પ્રિકોશન શું લઈ શકીએ? આપણને ખ્યાલ છે કે આ બધી વસ્તુઓ અફેક્ટ કરે છે નાઇટ શિફ્ટમાં કામ કરવામાં, તો શું પ્રિકોશન લઈ શકીએ? એક કે તમે રેગ્યુલરલી ટ્વાઇસ બ્રશ કરો, ભલે થાકીને આવ્યા છો, એટલીસ્ટ બ્રશ ઓર ગાર્ગલ એન્ડ ધેન સ્લીપ. બીજું, ફ્લોસ કરો, વોટર ઇન્ટેક વધારો, સ્પેશિયલી રાત્રે. જ્યારે તમે રાતના દરમિયાન કામ કરી રહ્યા છો ત્યારે રિમાઇન્ડર રાખીને બી થોડા ટાઈમે પાણી પીવો. બીજી વસ્તુ છે કે જે તમે રાતના ટાઈમે ખાઓ છો એ બધું યુ શિફ્ટ ટુ હેલ્ધી. તમે હેલ્ધી ફાઇબ્રસ ફૂડ ખાઓ. અને 5th પોઈન્ટ ઇઝ કે રેગ્યુલર ડેન્ટલ વિઝિટ. આનાથી તમે ભલે નાઇટ શિફ્ટમાં કામ કરો છો પણ તમારી ઓરલ હાઇજીન મેન્ટેન કરી શકો છો. રીડ આર કેપ્શન્સ ફોર મોર ડિટેલ. આઈ એમ ડોક્ટર ખ્યાતિ બારોટ ફ્રોમ 32 Pulse Science City. થેન્ક યુ.